જય માતાજી, રામ રામ સીતારામ. હાલો વ્યારો કરવા જો આમાં કેરીનો રસ બનાવ્યો એ અને કેરીનો રસ બનાવ્યો એમાં આપણો ગૌસરો હવે તૈયાર થવા માંડ્યો. જારિયું લાગે ગયું, ઘોડા ગાયું ને હવે કંઈક ધીરા પડવા માંડ્યા. એક મોરલો રેડ્યું નાખે એને એટલે બનાવ્યો, નકર તો ડેમોલેશન થયું તેથી કેરીયું 4 ખોખા લઈ આવ્યા હતા, બગડી ગયું, કોઈ ખાધ્યું નહીં, બગડી ગયું હતી. એટલે હવે ઘોડાને ગાયું હોય ને મીઠા ઠેકાણે થવા. જો આમાં આથાણા હે, આમાં ઘી છે કાંકરેજનું, દુનિયામાં સૌથી સરસ તાકાતવાળીનું. અને માખીયું એનીથી આપણે રોટલીઓ આપણે માખી નથી ખાતા, નકર આ હોય ને તો માખીએ. એટલે આજ કેરીયું લઈ આવ્યા ને આજ રસ બનાવ્યો. બાકી તો કોઈ ખાતું જ નહોતું. કેરીયું પડ્યું બગડી ગયું હતું, હળી ગયું એને, બગડી ગયું, કોઈ ખાધ્યું નહીં. કારણ કે કોઈને 2-5 લાખ રૂપિયાની પીડા નથી કે એ તો ભગવાન ગમે ને દઈ દે. બા હેરાન થતા હતા ને પંખીડા મારે કાં ગોરૈયાના બસલાને ને ઈંડાને મોરલા ગાયું બરધુન ખૂંટને રામ લખનને અહીંથી જવું પડ્યું સુરત નાઘોર્યું ને એ બધીની તકલીફ હતી. 2-5 લાખમાં આપણે કાંઈ ફેર નથી પડે, એ બધીની ખબર છે. પણ આની તકલીફ પડી ને એવી તકલીફ કોઈ દી અમારા ઢોરને નથી પડ્યા. ને રજવાડામાં રહેતા હતા, એને રજવાડામાં રહેતા હતા ને રજવાડામાંથી રોડ ઉપર લીધા. પણ ભગવાનની દયાને કાર્યો ઠાકોર ભેરો હેલ્યો ને તો આપણે એને બધાને રોડ ઉપર લઈ લીધું. પણ જેથી એ સારથી થાય ને તેથી ત્યાં લગણ આપણે ભેરું ન થાય કાંઈ. એટલે આગળ વિડીયામાં બન્યા રહેજો. આપણે કરણને લઈ જાય જુનાગઢ, એને હજી તો કરણ પગ હોજી ગયો અને કરણને સવારે લઈને જાય જુનાગઢ હોસ્પિટલમાં. હા હા તમ કરણને એમ લઈ જાય જુનાગઢ. હાલ 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 આકો વાહ જા લે ઘણું પણ હાલ 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 વાહ 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 વાહ. હે ગબુ એ છે ને બોલે છે કડું નથી ને બહુ અસોડામાં બાંધી અને ઉસો બાંધી ઉસું કડું અહીંયા બાંધી એમ કરણને લઈને જાય અમે જુનાગઢ હોસ્પિટલમાં. લંગડો હાલે હજી જઈ લ્યો અમારે કાંકરે જો અહીંથી ધ્રુવા ફુવાથી આમાં બાંધવાનું હોય તો ગોતે. પાહું બોલે તો નથી બાંધી શકે. આ બાંધે મહાકાલ, પણ મહાકાલે આમ પહેલા નો બાંધે, રાડું મારે. નાખું બાબુ કુસો, હે બાબુ? ભાઈ એ તો ઉભો આવે છે, એ કઈ તોફાન બફાન કઈ કરાવ્યો ને.
અમે અમારે ગોરૈયામાં બેઠી જો હા ના એને કાંઈ જરૂર નહીં સદભાવના એ ઘણા ઝાડવા વાવ્યા બાપભાઈ જાય આમ જુનાગઢ તો જવા 200-300 વીઘામાં એને કઈ જવા માણાવદર છે એવું માણાવદર ને બાજુમાં આવ્યા ને સદભાવના આશ્રમ હે ને બળદુનો ઝાડવા પણ બહુ જાજા વાવ્યા ઘણા વીઘાઓમાં જો આમ લાઈનથી લાઈન દેખાય આ જો આ ધર્માદવ આમાં પંખી ઘણા બધા રહી છે ઘણાઓને કઈ ખાવાનું મળે આપણે બધા કાઢતા જાય ઝાડવા આ ઉજે રે બળદું પણ ઘણા જો અહીંયા માણાવદર ગેટ છે બાજુમાં જ છે આખું જંગલ ઊભું કરી દીધું હજી તો આમ આગળ છે કેટલા કી છે ગેટ ને ઓલી બાજુ ઘણા દેખાય એને ગેટ ને ઓલી બાજુ જો એને ઘણા દેખાય જુનાગઢ ના બેઠા હાવજી દેવાયત બોદર જુનાગઢ યુનિવર્સિટી બધું આવી જાય પશુપાલન ને મોરલાઈ રાખ્યા તો ખરી કૃષિ સંશોધન ને ઘણું બધું ડોક્ટરો ને બધું આમાં ઝાડવા ઘણા મંદિરો પકડી નાખો આવ્યા ઓલું લાગે બનાવતા લાગે બિયારણ આમ ખેતીવાડીનું બધું છે ખેતીવાડી ઘણું બધું
જો અમે એમ લઈને આવ્યા કરણને, હવે અહીં એક્સરે કરાવવાના હે એના કે અહીંયા એના કે કરણને અહીંયા લઈને આવ્યા. એમ કીધું અમે કે રક્ત તો નથી, પણ હવે એક્સરે એવા ને કે એક્સરે કરવાના હે. કિરણ એવું લખેલું હે વિભાગ, એમ જુનાગઢ જો અહીંયા હે એને કામ હોસ્પિટલ મોટી બધી છે, એક જબરદસ્ત ડૉક્ટરો ઘણા બધા, એક ડૉક્ટરો ઘણા ઢગલા. જો અહીંયા ઘોડીને હવે સીરી નાખી, એમ તો બહુ લાગેલું એ ઘોડીને બહુ લાગેલું એમ. આપણે ફોટા પાડી દઈએ તો ખબર પડે શું થયું એમ ફોટા પાડી દઈએ ને તો બસ 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 ઓજો બહુ એમ વાહે વયો આવે ગમે ત્યાં લઈએ એટલે. એને કે એમ કપારમાં પણ કસ્તુરીનો હા આવે એવો જોરદાર. આપણે ખબર નથી, બબ્બાઈએ કીધું મને આને કપારમાં ને કે રમભાઈ કસ્તુરીનો હા આવે ને કે આપણે ઓલા અર્જુનને આવે આમ કપાર ઊંઘો ને એટલે એને કે આપણે અર્જુનને એવો જ હા આવે, નાને એવો જ આવે. એના એનું કપાર ઊંઘીએ ને એટલે કસ્તુરીનો હા આવે, આમ સુગંધ આવે જોરદાર. આપણે ખબર નથી, આજ બાબુ બોલારામ બાપભાઈ બનતો હતો ને એટલે એને કીધું કે રમભાઈ અને કસ્તુરીનો હા આવે કપારમાં. યારના કસ્તુરીનો હા આવતો હોય ને એ મહાન કર્મી ખૂંટ હોય. આપણે ઓલા અર્જુનને આવે, એને મનસુખભાઈ સોવાગી આવ્યા હતા ને એને કીધું કે રમભાઈ અને કસ્તુરીનો હા આવે. આપણે થવા ને બધાને નાખવાનું કહીએ ને ખાવાનું નાખવાનું કહીએ ને આ નહીબદાર હોય, એને કાંઈ નહીબદાર હોય કે નહીબદાર. એક ઘોડી આવી બસ 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 જો એમ દોરડેથી ઊભો, એમ કાંઈ નથી ને આ છોડો ને ડોકમાં ખાલી દોરડું જ છે. એક જો નાની એવી વાછડી આવે છે કંઈક થયું કે નાની એવી આવે જુનાગઢ હોસ્પિટલમાં હવાય ત્યાં જો આ ખોડી કાઠિયાવાડી છે. એ તો બહુ લાગેલું પગું ચીરાઈ ગયા, જો ત્રણ થઈ ગયા. શું થયું હતું ભાઈ આવું આને હે ઓ એક્સિડન્ટ થયું હતું. જો એને પગું એક્સિડન્ટ થયું હતું. એસટી ત્યાં ફોટા પાડવાનું મશીન છે, આપણે લઈને આવ્યા કરણને બાંધ્યો. એક્સરે વિભાગ હે આ મશીનું હે. બસ બસ એ બહાર નીકળી જાઓ પાછો લે હાલ 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 હા પંખા ફરે ત્યાં નથી ઊભું હોય ને આમાં મજા નથી આવતી. બસ ત્યાં ઊભો જો આ મશીન છે, એક્સરે મશીન છે ફોટા પાડવાનું. પંખાને એમ તો ઘણા બધા ફરે, સુવિધા જોરદાર. કૂતરા નાન તેન બધે ગાયુંના ઘોડાના બધીના ફોટા પાડે. એટલે આમાં અશ્વવાળા હે, બધા અલગ અલગ વિભાગ છે. ચડાવવાની ને ઉતારવાની ને બધી ઘણી બધી સુવિધા છે. હોસ્પિટલ જબરદસ્ત. બધા અહીંયા આવજો. પશુ સારવાર સકુલ લખેલો બોર્ડ મારેલો, આમ ઘણું બધું લક્ઝરી પડી. આમ ગાડીઓ તમને બતાવીએ, કોઈ ના આવ્યા ને તો આમ લાગત નથી, અહીંયા ઉતારવાય નથી. આ હોસ્પિટલ ઘણી બધી મોટી. એક ભેંસ આવી એવી ઘોડીઓથી ઉતારી એને કંઈક જોવા ઘોડીઓથી લઈને આવે. આપણે તો કરણ વૈયા આવે સીધા, આમ એકલા જો એને કે આમ કરણ વૈયા આવે. ફોજા એવા કાંઈ ભેંસ બાંધી કે પાણીનો ઓરડો હોય તો આપણે ગોતીએ તો અહીંયા ગાય ઊભી, એને કે ગાય એક ઊભી માતા. રબારીયું કંઈક ભેંસ લઈને આવ્યો, પગ ફાંગો હોય કે શું હોય. હા એવું કંઈક છે જો એનો પગ કે ભાંગ્યો.
અહીંયા પાણી છે તો આપણે પીઆવીએ આને જોઈએ હોય તો કહેતા કે મોટર ભરી ગયા હતી પાણી નથી છે તો ખરું ને આપણે કરણને પાણી પીઆવીએ ને બાપભાઈ બોલેરો કાઢે જો કરણને અહીંયા પાણી છે ઓહ નથી ભાવતું હાલ હાલ ઓહો બાપુ પી લ્યો પાણી પી લ્યો ને પછી પાછું ઘર લગન નહીં ચડે કે ઓહ હે ત્યાં પીને કાંઈક થયું એટલે લઈને જાય બધા મેડમ છે આમાં એને કે મેડમ છે જો ડૉક્ટરો બનવા આવી હોય ભેંસને કંઈક કડ ભાંગી પડી હોય કે પગ ભાંગી પડ્યા હોય પટ્ટા નાખીને પિંજરામાં લઈને જાય તકલીફ પર ઘણા બધા છે એમ તો બીજા ઘણા આપણા જેવા હોય ને એ પણ ઓલું કરવા લાગે જો ધક્કો મારીને લઈ જાય અહીં જો અહીંથી સડાવવાનું હોય આપણો બાપભાઈ હમણાં બોલેરો કાઢે જો એને કે બોલેરો આપણો કાઢે બાપભાઈ ત્યાં જર્સી બરસી કોક રાખી ગયા જો જર્સી ગાય છે એમાં ઊભી ઓલી ભેંસને લઈને જાય અહીં એક ગાય ઊભી કરણ આપણે થોજો બહુ ગમે ને લઈ જાય ફોટા પડાવવા લઈ ગયા ઇન્જેક્શનો મારવા લઈ ગયા બધું કર્યું ક્યાંય નહીં આમ વેરો વાહન વાહે વયો આવે ક્યાંના વાહન વાહે વયો આવે જો આમ દોર્યો એટલે ફટ કરતો હાલતો આમ કાંઈ નથી લાકડી નથી કાંઈ નથી હોજો એવો હાલ 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 એનો હોજો એવો ત્યાં એક માથા ઊભી ભેંસને તકલીફ બહુ જબરજસ્ત આમ તમને બતાવતા છે રસ્તા ન જોઈએ ને તો પશુપાલનનું હે ત્યાં કાંઈ પશુપાલન વિભાગ એવું લખેલું હે પછી અંદર હોય તો શું ખબર પડે પશુ ચિકિત્સા એવું લખેલું હે આમ ગેટું બેટું હાઈ ક્લાસ છે અહીં તો આપણે વાંચતા ના આવડે એવું હે અનુસ્નાતક કૃષિ વ્યવસ્થા એવું લખેલું હે બહાર આપણે નિહારે બહુ ધક્કો ન ખાધો ને કે ન આવડે અહીંયા જો કામ હાલે એને હજી તો આમાં કંઈ બિલ્ડિંગોના બધા કામ હાલે આ નવાબ સાહેબની જગ્યા છે નવાબનું હતું કા રાજાનું હતું નવાબનું ત્યાં પડ્યું રહ્યું નવાબનું બધું હતું અહીં જો કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી વિભાગ વિદ્યાલય ત્યાં એ છે આમાં બધા શીખવા આવતા છે છોકરાને છોકરીઓને એવું બધું આપણે તો આમાં ખબર ન પડે બહુ જાળવા બાળવાનું મસ્ત તમને બતાવીએ જરાક હોસ્પિટલે જાય ને તો કેવું આમ ઝાડવાન બગીચા ઘણા બધા છે પોલિટિકલ એવું લખેલું હે કંઈક એગ્રો ત્યાં જો સુનો બુનો કંઈક માર્યો માંડવી કે વાવું મેડમ ને એકને તડકો લાગે છત્રી ઓઢે ના આવે આમ કેશુભાઈ ને આવ્યા કેશુભાઈ ને આવ્યા ત્યાં કામ હાલે આમ આજી દંગડા ફફેડે હવે તમને બતાવતા જાય જો આમ બધું અંદર એમ તો રોડ છે બધા દૂધવાળો જતો લાગે હા લગવા વાળો જો આમાં બધું છે આમ કૃષિ યુનિવર્સિટી વાળાને બધા શીખવા આવતા છે કે ડોક્ટરો
થોરના ડોક્ટરો થવા ને બધા આવે જો આમ ગ્રીન હાઉસ છે એને સામે ત્યાં એવા સપરા હે આમાં શું હોય તો આપણે ખબર નથી છે ખરું કાંઈ મસ્ત બને સરદાર પટેલ સભાગૃહ ત્યાં સભાગૃહ ત્યાં મહાત્મા ગાંધી ઊભા હવે આ મેન રોડ છે અહીંયા